નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરા આંબેડકર સર્કલને મોડી રાત્રે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી નુકસાન પહોંચાડતા અનુસૂચિત સમાજમાં રોષ। પાદરા નગરમાં મોડી રાત્રે વાહન ચાલકો બેફામ બન્યા છે। ગફલતભરી રીતે ડ્રાઈવરો બેફામ રીતે ડ્રાઇવિંગ કરે છે, ત્યારે ગત મોડી રાત્રે એક અજાણ્યા વાહન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલમાં અથડાઈ જતા આંબેડકર સર્કલને ભારે નુકસાન પહોંચ્યું છે। સર્કલની આગળના ભાગે લગાવેલ રેલિંગ સહિત સર્કલ પર ચડવાના પગથિયાનું કચુંબર બની જવા પામ્યું છે। મોડી રાત્રે આંબેડકર સર્કલને નુકસાન થયા હોવાની જાણ અનુસૂચિત સમાજમાં થતાં સમાજના યુવાનો એકત્રિત થઈ પાદરા પોલીસને જાણ કરી હતી। મહત્વનું એ છે કે આગામી 26 નવેમ્બર સંવિધાન દિવસ અને 6 ડિસેમ્બર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર મહાપરિનિર્વાણ દિનની ઉજવણી થનાર છે। તે અગાઉ ગતરોજ આંબેડકર સર્કલને ભારે નુકસાન થતાં હવે સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પાદરામાં મોડી રાત્રે ભારદારી વાહનો બેફામ રીતે ચલાવતા વાહન ચાલકો સામે પણ પાદરા પોલીસ લગામ લગાવે તે જરૂરી બન્યું છે। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।